રાજકોટ શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલી હરસિદ્ધિ, જમના પાર્ક, બાલાજી પાર્ક સહિત 5 સોસાયટીઓ પ્રમુખ તેમજ 68 વિધાનસભા ધારાસભ્ય ઉદય કાનગર અને ભાજપના મહામંત્રી અશ્વિન મોલિયાની આગેવાની હેઠળ કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા। છેલ્લા કેટલાક સમયથી સામાકાંઠા વિસ્તારમાં આવેલી સોસાયટીઓને નિયમિત કરવા માટે રજૂઆતો કરવામાં આવી રહી છે। સામાન્ય ક્વેરીના કારણે હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી। અધિકારીઓના સંકલનના અભાવને કારણે છેલ્લા કેટલાક સમયથી રહીશો દ્વારા રજૂઆત કરવામાં આવ્યું હોવા છતાં પણ હજુ સુધી પ્રશ્નનું નિરાકરણ આવ્યું નથી। મારે જો મત વિસ્તાર છે વિધાનસભા 59 એટલે ઉપલો કાંઠો, એમાં ઘણી બધી સૂચિત સોસાયટીઓ આવેલી છે અને એ સૂચિત સોસાયટીઓ માટે ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકારે સમગ્ર ગુજરાતની અંદર જે સૂચિત સોસાયટી રેગ્યુલર કરવાની હોય તે સોસાયટીને કંઈ નાના મોટા પ્રશ્નો હોય એનું નિરાકરણ માટે એ પરિવર્તિત વિસ્તાર એટલે સૂચિત સોસાયટી રેગ્યુલાઇઝ કરવી એ કાયદો બનાવ્યો। એના ભાગરૂપે લગભગ ગુજરાતમાં સમગ્ર ગુજરાતની અંદર આવી હજારો સોસાયટીઓ રેગ્યુલાઇઝ થઈ। એમાં મારી વિધાનસભા 59 એટલે જે હું જ્યાં ધારાસભ્ય છું તે મારો મત વિસ્તાર છે, એમાં લગભગ આમ જોવા જાય તો 97-98% એટલે ટકા બધી સોસાયટીઓનો રેગ્યુલાઇઝ થઈ ગઈ છે, પરંતુ 5-7 સોસાયટીઓ કોઈ ટેકનિકલ કારણ, કોઈ લીગલી કારણ, કોઈ લેન્ડનો પ્રોબ્લેમ, કોઈ સરકારની કોઈ એકબીજા વિભાગની જે કાંઈ પત્રવ્યવહાર હોય, કાયદાકીય સમસ્યા હોય એના માટે એનું કામ અટક્યું છે। આજે મારા મત વિસ્તારના સોસાયટીના લોકો સાથે મારે કલેક્ટર સાથે પહેલાંય પત્રવ્યવહાર થયો છે અને માનનીય મુખ્યમંત્રીશ્રીનું પણ મેં પત્રના માધ્યમથી ધ્યાન દોર્યું અને એમણે પણ ખૂબ પોઝિટિવ રીતે આ સમસ્યાનો નિકાલ થાય એના માટે જરૂરી સૂચનાઓ પણ આપી છે। એટલે અત્યારે અમે બધા સોસાયટીના જે પ્રમુખ લોકો છે એમની સાથે કલેક્ટરશ્રીને અમે બધા એમની સાથે ચર્ચા કરવા માટે આ સમસ્યાનું કેવી રીતે જલ્દી નિરાકરણ થાય એના માટે બધા રજૂઆત માટે આવેલા છે। કઈ સોસાયટી છે એમાં છે અમારે હરસિદ્ધિ છે, જમના પાર્ક છે, પછી બીજી કઈ છે બાલાજી છે, આવી 4-5 સોસાયટીઓ જ છે। બાકી લગભગ મારા વિધાનસભા વિસ્તારમાં સોસાયટીઓ રેગ્યુલાઇઝ થઈ ગઈ છે, એમને સનદ મળી ગઈ છે, એમના માલિકો હક સરકારે આપી દીધા છે અને વર્ષો જૂની આ સમસ્યાઓ હતી અને લોકોને ખૂબ વર્ષો પહેલાં જે સૂચિત સોસાયટી થઈ ગઈ હતી લોકોને એમ હતું કે ભાઈ અમારા પોતાના મકાનનો અમને કાયદેસરનો હક ક્યારે મળશે, તો એ ભારતીય જનતા પાર્ટીની સરકારે આપ્યો છે।